નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના અઠવા લાઇન સ્થિત તાપી નદી કિનારે આવેલા નાવડી ઓવારા ખાતે વટ સાવિત્રી વ્રત ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાયું છે. મોટી સંખ્યામાં સુહાગીન મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં વટ વૃક્ષની વિધિવત પૂજા અર્ચના કરી અને પરિક્રમા કરી પતિના દીર્ઘાયુ માટે, પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી છે. દિવસભર ઉપવાસ રાખી મહિલાઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર દર્શન કરાવ્યું છે. મારું નામ ખુશ્બુ રાણા છે. અમે ભાગળ એરિયામાંથી આવીએ છીએ, ડીકેમ હોસ્પિટલ પાસેથી. આજે વટસાવિત્રી પૂનમ છે અને આ વર્ષોથી અને પુરાણોથી ચાલી આવેલી છે. જે વટ સાવિત્રીએ જે વ્રત કરેલું હતું પોતાના પતિના જીવને બચાવવા માટે, તેને યમરાજા પાસેથી પાછો મેળવી લાવેલી હતી. એ નિમિત્તે આજે વિષ્ણુદેવ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં બધી દરેક ધર્મની, આપણા હિન્દુ ધર્મની દરેક સ્ત્રીઓ ભાગ લે છે અને પોતે વ્રત કરીને એક ફળ ખાઈને ઉપવાસ કરે છે અને પતિનું લાંબુ આયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા કરે છે. હા, આ પતિ માટે. પતિ અમને આ દિવસે ખુશ રાખે છે અને ભેટ આપે છે અને અમારી સાથે સારું વ્યવહાર ને એવી રીતે વર્તન. આજના પતિઓ હવે એટલા રૂઢિ ને એવા નથી હોતા અને સારી રીતે બધી જ વસ્તુમાં અમને સાથ આપે છે. મારું નામ વૈશાલી જરીવાલા છે. હું ભટાર એરિયામાંથી આવું છું, સીઆર પાટીલની ઓફિસથી. પણ આ બધા મારા પિયરવાલા છે એટલે અમે બધા સાથે આવ્યા છે. આજે વટ સાવિત્રી પૂનમ છે એટલે આ દિવસે પૂજા કરવી જ પડે વટની. અને સાવિત્રીએ એમના પતિના આયુષ્ય માટે કરેલું હતું વ્રત, એટલે અમે પણ એ માટે અમારા પતિના આયુષ્ય માટે અમે આ વ્રત કરીએ છીએ. પતિ અમારા માટે પણ જેટલું બને એટલું તો કરે જ છે એ લોકો પણ અમારા માટે. આજે વટ સાવિત્રી પૂનમ છે. અમે વર્ષોથી આ કરીએ છીએ. અમે કુંવારા હતા ત્યાંથી કરીએ છીએ.